આ કે પેલા વિડીયો જોવો તમે આ ભાઈ જે બાપ વિશે બે ચાર લાઈનો કીધી છે ને એમાં ઘટે જ નહીં ભલા મને એવી બાપ વિશે બે ચાર લાઈનો બોલ્યા છે ભાઈ. અને આ તો જેની વીતી હોય ને એને જ ખબર પડે આ લાઈનો છે, પણ જેને વીતી હોય ને એને જ ખબર પડે હાસવાનો અર્થ. બાકી બધા હોય એને ન ખબર પડે, જેને વીતી હોય ને એને જ આનો અર્થ ખબર પડે અને એને જ આ વાતની ખબર હોય. પેલા એ ભાઈનો વિડીયો જોવો, અદભુત બોલ્યા છો એ ભાઈ. પિતા માટે શું કહેશો? ચમરબંધીની ચણેલ કોકદી પાયામાંથી પડે એમ 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા. 90 વર્ષની ઉંમર નહીં પણ બાપ વયો ગયો હોય એટલે એ ખોટ છે ને એ દીકરો ક્યારેય નથી પૂરી શકતો. સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ. સંતાનને આપે છાંયડો અને પોતે તપે તાપ. દુનિયામાં હેનું નામ બાપ. પોતાના દીકરા એર કન્ડિશનમાં હોઈ શકે ને એટલા માટે 56 ડિગ્રી તાપમાનની ભઠ્ઠીઓમાં, ફર્નેસની ભઠ્ઠીઓમાં બાપ કામ કરે છે. શું કામ? હું કંઈક કમાઈને લઈ જાઉં તો મારો દીકરો એર કન્ડિશનમાં હોઈ શકે. અને દુનિયાની કોઈ માપપટ્ટી જેના પ્રેમનું માપી શકે નહીં માપ. કેમ? કેમ કે એ બોલતો નથી એટલે એને ખબર છે કે આ મારી જવાબદારી છે, મારે વહન કરવાની જ છે, એટલે એ ક્યારેય બતાવતો નથી તમને. એટલે દુનિયાની કોઈ માપપટ્ટી જેના પ્રેમનું માપી શકે નહીં માપ, દુનિયામાં એનું નામ બાપ. હા કે જોયો ને વિડીયો, બહુ સરસ બાપ વિશે ભાઈ બે ચાર લાઈનો કીધી પણ કઈ ઘટે જ નહીં ભલા મણાય એમાં. અને તમને જો દિલથી વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને બને એટલો શેર કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને બાપ તો બાપ છે ભાઈ.